ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે આજે ઓપરેશન રિસર્ચનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જાય છે. એનું નામ છે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ. ગયા લેક્ચર આપણે ફર્સ્ટ ચેપ્ટર પૂરું કર્યું હતું, જે કે એનું બેઝિક ઇન્ટ્રોડક્શન હતું ઓપરેશન રિસર્ચનું. એના એડવાન્ટેજીસ, લિમિટેશન્સ ઓપરેશન રિસર્ચના આપણે જોઈ ગયા, એપ્લિકેશન જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરવાનું છે એનું લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ. હવે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સ આપણે કઈ કઈ વસ્તુ જોવાની છે? તો ઇન્ટ્રોડક્શન જોવાનું છે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ્સનું, રિક્વાયરમેન્ટ જોવાની છે, અસમ્પશન જોવાના છે, પછી એલપી કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ કેવી રીતે બનાવવાના છે, એનું ફોર્મેશન કઈ રીતે કરવાનું, પછી સોલ્યુશન કરવાની કેટલી ટેકનિક છે, ગ્રાફિકલ મેથડ છે, એનાલિટિકલ મેથડ છે, સિમ્પ્લેક્સ છે, બી ગેમ છે અને ટુ ફેઝ. આ પાંચે પાંચ મેથડ આપણે જોવાની છે એના પ્રોબ્લેમ સોલ્યુશન કરવાની. પછી લાસ્ટમાં જોવાનું છે સેન્સિટિવિટી એનાલાઇસિસ, પછી ડ્યુઅલ પ્રોબ્લેમ છે અને ઇકોનોમિક ઇન્ટરપ્રિટેશન છે. આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. ડિટેલ્સમાં આપણે જોઈ જાય ગાડી. તો પહેલો ટોપિક આવે આપણું ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શન જોવાનું, પછી રિક્વાયરમેન્ટ જોવાની કે લિનિયર પ્રોગ્રામિંગ આપણે સોલ્વ કરવું હોય કે પ્રોબ્લેમ બનાવવો હોય તો એના માટે કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ છે, પછી એના અઝમ્પશન આપણે કયા કયા કરવાના છે લિનિયર પ્રોગ્રામિંગમાં, એડવાન્ટેજ શું છે, લિમિટેશન શું છે, એના એપ્લિકેશન કઈ જગ્યાએ થાય, ફોર્મ્યુલેશન કઈ રીતે કરવાનું છે પ્રોગ્રામનું. એમાં બી ત્રણ મેથડ છે, જનરલ મેથેમેટિકલ મોડેલ છે, ફોર્મ્યુલેશન ઓફ એલપી મોડેલ છે ને ફોર્મ્યુલેશન ઓફ એલપી પ્રોબ્લેમ છે. ત્રણ વસ્તુ જોવાની છે. પછી અહીં સોલ્યુશન ટેકનિકમાં ડેફિનેશન જોવાની છે મેઇન. પછી સોલ્યુશન ટેકનિક્સમાં કઈ કઈ મેથડ આવવાની છે એની. તો પહેલી આવશે આપણી ગ્રાફિકલ સોલ્યુશન. બરાબર, શું આવવાનું છે એનું? ગ્રાફિકલ સોલ્યુશન. પછી સિમ્પ્લેક્સ મેથડ આવશે, એમાં બી સ્ટેપ્સ આવશે સિમ્પ્લેક્સ મેથડ અને એનું સોલ્યુશન કરવાનું આવશે. પછી આવશે બિગ એન મેથડ, એટલે કે મેથડ ઓફ પેનલ્ટીઝ, એનું સોલ્યુશન કરવાનું શીખવાનું છે. પછી ડીજનરેસી કેટલી છે એની, અને ટુ ફેસ મેથડ જોવાની છે. બરાબર, આ બધી મેથડ જોઈ જાય. પછી આપણું આગળ એનું આવશે ડ્યુઅલિટી. તો ડ્યુઅલિટી ચેક કરવાનું. બરાબર, કે પ્રાઇમરી અને ડ્યુઅલ પ્રોબ્લેમ્સ વચ્ચે આપણે રિલેશન કેવી રીતે બનાવવાના એ વસ્તુ શીખવાની છે આપણે ડ્યુઅલિટીમાં. ડ્યુઅલિટી પતી જાય પછી આવશે એનું સેન્સિટિવિટી એનાલિસિસ અને ઇકોનોમિક ઇન્ટરપ્રિટેશન. આટલી વસ્તુ છે આપણા ચેપ્ટર્સના અંદર જે આપણે શીખવાની છે. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કેમ કે આના પ્રોબ્લેમ્સ બહુ એમ જોઈએ તો સમજ પડ્યા પછી ઇઝી જ છે. મેં તો તમારે સમજવાનું જ છે. એક વખત સમજ પડી ગઈ પછી તમે બધા પ્રોબ્લેમ્સ ઇઝીલી સોલ્વ કરી શકશો. અને આ ચેપ્ટર એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ ચેપ્ટરનું વેટેજ બી વધારે છે. આમાંથી એક્ઝામ્પલ્સ પૂછાતા છે, થિયરી પૂછાતી છે. આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શનથી કે આપણે લિનિયર પ્રોગ્રામિંગ છે શું. તમે કોઈ વસ્તુ શીખો તો પહેલાં જોવું તો પડે કે વસ્તુ છે શું, કે તમે જે શીખવાના છે. તો લિનિયર પ્રોગ્રામિંગ છે તે શું છે? એક મેથેમેટિકલ ટેકનિક છે જેનું મેઇન કામ શું છે? તો મેઇન કામ છે એનું અલોકેટિંગ લિમિટેડ રિસોર્સિસ ઇન એન ઓપ્ટિમમ મેનર. કે આપણી પાસે જે બધા રિસોર્સિસ છે જે લિમિટેડ છે એ લોકોને આપણે ઓપ્ટિમમ મેનરમાં યુઝ કરવાના. બરાબર, કે પછી અલોકેટ કરવાના. મતલબ માની લો કે તમારી પાસે અમુક જ મટીરિયલ છે. આપણે કોલસો લઈ લઈએ, થર્મલ પાવર પ્લાન્ટમાં આપણે લઈ લઈએ કોલસો. તો કોલસો આપણી પાસે લિમિટેડ છે, તો એને કેવી રીતે યુઝ કરવાનું કે મને બધાથી સારામાં સારું રિઝલ્ટ મળે, એને કહેવાશે એનું લિનિયર પ્રોગ્રામિંગનો એક સોલ્યુશન. આપણે એનો એક ટાઈપનો પ્રોબ્લેમ ગણાઈ જશે કે આપણે જેનું સોલ્યુશન ગોતવાનું છે. ઇન ધીસ લિનિયર વર્લ્ડ આપણે શું કરવાનું છે? રિલેશનશિપ બતાવવાના છે વેરિયેબલ એઝ લિનિયર. બરાબર, કોના સાથે? તો પ્રોગ્રામિંગના સાથે. બરાબર, જેનાથી આપણે શું કરવાનું છે? ઓપ્ટિકલ એલોકેશન કરવાનું છે લિમિટેડ રિસોર્સનું. લિનિયર વર્લ્ડમાં રિપ્રેઝન્ટ ધ રિલેશનશિપ બિટવીન વેરિયેબલ્સ ઇઝ લિનિયર. બરાબર, બધા બી જે આપણે વેરિયેબલ્સ મળવાના એ બધા શું હોવા જોઈએ? એકબીજા સાથે લિનિયરલી કનેક્ટેડ હોવા જોઈએ, એ લોકો વચ્ચે રિલેશનશિપ હોવું જોઈએ. એમાંથી આપણે શું કરવાનું છે? સોલ્યુશન કાઢવાનું છે અને ઓપ્ટિમલ અલોકેશન કરવાનું છે. આ છે લિનિયર પ્રોગ્રામિંગનું. હવે આપણે વાત કરીએ એક એક્ઝામ્પલની. તો જ્યારે વર્લ્ડ વોર II ચાલતો હતો 1947માં, ત્યારે જ્યોર્જ ડેન્ઝિંગ એ શું કર્યું હતું કે યુએસ આર્મી ફોર્સમાં કામ કરતો હતો. ત્યારે એલપી મેથડ છે તેને ડેવલપ કરેલી હતી. એલપી મેથડ ડેવલપ કરી કોના માટે? તો મિલિટરી લોજિસ્ટિક પ્રોબ્લેમ્સ છે એ બધાને સોલ્વ કરવા માટે. સોલ્વિંગ મિલિટરી લોજિસ્ટિક્સ પ્રોબ્લેમ. હવે
ત્યારે એલપી મેથડ છે તે ડેવલપ થઈ હતી કે એનું ફાઉન્ડેશન થયું હતું, પણ પછી બી હવે અત્યારે આપણે જોઈએ તો એલપી મેથડ છે તે બહુ એક્સટેન્સિવલી યુઝ થતી છે બધા જ ફંક્શનલ એરિયાઝમાં, બરાબર. તો કઈ કઈ જગ્યાએ? એરલાઇનમાં, એગ્રીકલ્ચરમાં, મેનેજમેન્ટમાં, મિલિટરી ઓપરેશન્સમાં, એજ્યુકેશનમાં, ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગમાં અને શેડ્યુલિંગમાં, રિસર્ચમાં અને ડેવલપમેન્ટમાં અને હેલ્થમાં, કે ઓલમોસ્ટ ઈચ એન્ડ એવરી જગ્યાએ આપણે શું કરતા છે? એલપીનો યુઝ કરતા છે. કેમ? તો ઓપ્ટિમાઇઝેશન માટે, કે બધાથી સારામાં સારું રિઝલ્ટ મળે એના માટે. હવે લિનિયર પ્રોગ્રામિંગ ડીલ્સ વિથ ધ ઓપ્ટિમાઇઝેશન, જે આપણે જેમાં કહી જોઈએ કે ઓપ્ટિમલ સોલ્યુશન્સ આપવાનું કામ છે, તો ઓપ્ટિમાઇઝેશન માટે યુઝ થવાનું છે લિનિયર પ્રોગ્રામિંગ. મેક્સિમાઇઝિંગ કાં પછી મિનિમાઇઝિંગ, કયા પ્રોબ્લેમ્સ હોય? કાં તો મેક્સિમાઇઝિંગનું હોય કાં પછી મિનિમાઇઝિંગનું હોય. હવે આમાં બી જે ફંક્શન્સ વેરિયેબલ્સ હોય એ બધાને શું કહેવાશે? ઓબ્જેક્ટિવ ફંક્શન કહેવાશે. જે આપણા બધા ફંક્શન્સ અને વેરિયેબલ્સ છે એ લોકો શું કહેવાશે? ઓબ્જેક્ટિવ ફંક્શન્સ કહેવાશે, કે જેને આપણે શું કરશું? લિનિયર ઇક્વેશન્સ કાં પછી ઇનઇક્વાલિટીઝમાં ટ્રાન્સફર કરશું, બરાબર. બે વસ્તુ આવી, ફંક્શન્સ આવ્યા. કયા કયા ફંક્શન્સ આવ્યા? એક વેરિયેબલ એવું જેને ઓબ્જેક્ટિવ્સ કહેવાશે, પછી લિનિયર ઇક્વેશન્સ છે કે પછી ઇનઇક્વાલિટી છે તેને શું કહેવાશે? કોન્સ્ટન્ટ્સ કહેવાશે. એટલે બે મેઇન વસ્તુ ઉપર આપણું આખું લિનિયર પ્રોગ્રામિંગ છે તે ડિપેન્ડન્ટ છે. કોના કોના પર? ઓબ્જેક્ટિવ ફંક્શન્સ ઉપર અને કોન્સ્ટન્ટ્સ ઉપર. The objective function may be concerned with profit. ઓબ્જેક્ટિવ ફંક્શન્સ છે એ કોના સાથે રિલેશનમાં આવે? તો પ્રોફિટ સાથે, કોસ્ટ પ્રોડક્શન કેપેસિટી સાથે, પછી મેઝરમેન્ટ ઓફ ઇફેક્ટિવનેસ સાથે, જે આપણે બેસ્ટ પોસિબલ અને ઓપ્ટિમલ મેનરમાં ગોતવાની છે. જો કોન્સ્ટન્ટ્સની વાત કરીએ તો કોન્સ્ટન્ટ્સમાં કયા કયા આવશે? તો માર્કેટ ડિમાન્ડ, કે માર્કેટની ડિમાન્ડ કેવી છે, પછી પ્રોડક્શન પ્રોસેસ કઈ છે, ઇક્વિપમેન્ટ કયા કયા છે, સ્ટોરેજ કેપેસિટી કેટલી છે, રો મટીરિયલ કેટલું અવેલેબલ છે, એ બધું કેમાં આવશે? તો કોન્સ્ટન્ટ્સમાં આવશે. સમજાઈ ગયા? લિનિયર પ્રોગ્રામ્સમાં કઈ બે વસ્તુ આવે? ઓબ્જેક્ટિવ ફંક્શન આવે અને કોન્સ્ટન્ટ્સ આવે. ઓબ્જેક્ટિવ છે તે પ્રોફિટ અને કોસ્ટ અને ઇફેક્ટિવનેસ સાથે રિલેશનમાં આવશે, અને આપણું જે કોન્સ્ટન્ટ છે તે કોના સાથે આવવાનું છે? પ્રોડક્શન પ્રોસેસ છે, માર્કેટ છે, ઇક્વિપમેન્ટ કયા યુઝ કરવાના છે, કઈ મેથડ છે, કેટલું મટીરિયલ છે, એ બધા ઉપર આપણું કોન્સ્ટન્ટ છે તે ડિપેન્ડન્ટ છે. હવે આપણે વાત કરીએ ડેફિનેશનની. તો લિનિયર પ્રોગ્રામિંગ છે તો શું છે? એક મેથેમેટિકલ ટેકનિક છે ઓપરેશન રિસર્ચની, બરાબર. એન્ડ એ પ્લાન ઓફ એક્શન, શું છે? એક એક્શન કરવાનું પ્લાન છે, કે આપણે કઈ રીતે આપણે વસ્તુ મેળવવાની છે એનો પ્લાન છે. જેમાં આપણે શું કરશું? કે પ્રોબ્લેમ્સને સોલ્વ કરશું કે જેમાં લિનિયરલી રિલેટેડ વેરિયેબલ્સ છે, કે જેમાં એકબીજા સાથે લિનિયરલી રિલેટેડ હોવા જોઈએ. લિનિયરલી એટલે કે એક જો ફરે, બરાબર, કે આપણે x પ્લસ વાય ઇક્વલ ટુ 7, જેમાં x અને y છે એ બંને શું છે? વેરિયેબલ્સ છે. પણ જો અગર x ની વેલ્યુ મેં ચેન્જ કરું તો y ની મને અલગ અલગ વેલ્યુ મળવાની ને, બરાબર. એટલે શું કહેશે? લિનિયરલી રિલેટેડ વેરિયેબલ્સ. ઇન ઓર્ડર ટુ અચીવ ધ લેડ ડાઉન ઓબ્જેક્ટિવ, શું કરવાનું? કે આપણે જે ઓબ્જેક્ટિવ જોતું છે એ ઓબ્જેક્ટિવ્સને મેળવવા માટે આપણે શું કરવાનું છે? એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાના છે, બરાબર. એનું મેઇન ઓબ્જેક્ટિવ શું હશે? કાં તો મિનિમાઇઝેશનનું હશે કાં પછી મેક્સિમાઇઝેશનનું હશે, બરાબર. અને આપણે જે કોન્સ્ટન્ટ સેટ કરેલા છે એના ઉપરથી. હવે વાત કરીએ કે રિક્વાયરમેન્ટ શું, કે આપણે લિનિયર પ્રોગ્રામિંગ બનાવવું હોય, સોલ્વ કરવું હોય, તેમાં કયા કયા રિક્વાયરમેન્ટ્સ આવે? પહેલું શું છે? પહેલું એનું રિક્વાયરમેન્ટ કે વેલ ડિફાઇન ઓબ્જેક્ટ હોવો જોઈએ. તમારો જે ઓબ્જેક્ટ છે તે કેવો હોવો જોઈએ? વેલ ડિફાઇન હોવો જોઈએ. એનો ફંક્શન કે તમારે કાં તો મેક્સિમાઇઝ કરવાનું છે કે પછી મિનિમાઇઝ કરવાનું છે. જો મેક્સિમાઇઝ કરવું છે તો શું કરવું છે? પ્રોફિટ મેક્સિમાઇઝ કરવું છે કે પછી પ્રોડક્શન મેક્સિમાઇઝ કરવાનું છે? અને જો મિનિમાઇઝની વાત કરીએ તો કેસ ઓફ મેન, કે માણસને મિનિમાઇઝ કરવાના છે કે પછી મટીરિયલ યુઝને મિનિમાઇઝ કરવાનું છે, એ તમારે પહેલેથી ડિફાઇન હોવું જોઈએ. પછી આવે કે કોન્સ્ટન્ટ ઓબ્જેક્ટિવ કયા કયા છે, બરાબર. હવે લિનિયર ઇક્વાલિટીઝ કે પછી ઇનઇક્વાલિટીઝ છે, બરાબર, એ શું જોઈએ? વેરિયેબલ્સના ટર્મ્સમાં હોવું જોઈએ. અને કોન્સ્ટન્ટ્સ છે તે બી ઓબ્જેક્ટિવ ફંક્શન્સને કોન્સ્ટન્ટમાં હોવું જોઈએ, અને એક્સપ્રેસ કેમાં કરવાના આવે? લિનિયર ઇનઇક્વાલિટીઝના ફોર્મમાં. પછી થર્ડ પોઈન્ટ છે એનો, થર્ડ પોઈન્ટ શું આવશે એનો? કે આપણા જે
સોલ્યુશન કરવાના છે એના અલ્ટરનેટિવ્સ કયા કયા છે કે માની લો કોઈ બી એક આપણે મશીનિંગ કરવાના છે કોઈ કોમ્પોનન્ટનું, માની લો કે ડ્રીલ કરવાના છે, તો ડ્રીલ કરવા માટે તમે હેન્ડ ડ્રીલ યુઝ કરી શકો, એને કહેવાય પાવર ડ્રીલ કહેવાય. પછી લેથ આવે, પછી ડ્રિલિંગ મશીન અલગથી આવતા છે. તો એમાં તમે કયા મશીનને યુઝ કરવાના છે કે તમે પાસે ઓપ્શન કયા કયા છે. એક્ઝામ્પલ અહીં આપેલો છે કે ફોર એક્ઝામ્પલ અ ગિવન પ્રોડક્ટ મે બી પ્રોસેસ્ડ બાય 2 ડિફરન્ટ મશીન્સ and problem may be as to how much of the product to be allocated to each machine. હું કીધું માની લો કે એક મારે વસ્તુ કરવાની છે એના માટે આપણે 2 મશીન છે. હવે મારે કેટલું મટીરિયલ કે કેટલો લોડ છે એ મારા કયા મશીન પર કેટલો આપવાનો છે ને એ નક્કી કરવા માટે આપણે જોવાનું. મતલબ કે અલ્ટરનેટિવ ફોર્સ અવેલેબલ હોવું જોઈએ, મતલબ કે એનો એક ઓપ્શન અવેલેબલ હોવું જોઈએ, બીજો ઓપ્શન. પછી another necessary requirement is that decision variable should be integrated. હું કીધું કે એના બી જે વેરિયેબલ્સ છે ડિસિઝન વેરિયેબલ એ શું હોવા જોઈએ એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ હોવા જોઈએ અને નોન નેગેટિવ હોવા જોઈએ. નેગેટિવ બી નહીં હોવા જોઈએ અને એકબીજા સાથે રિલેટેડ હોવા જોઈએ. The non-negative condition shows that linear programming deals with real life situation. હું કીધું કે નેગેટિવ વેલ્યુ કેમ નહીં ચાલે, તો નેગેટિવ વેલ્યુ ન ચાલે કેના માટે કે એ બતાવવા માટે કે આપણા જે પ્રોબ્લેમ્સ છે લિનિયર પ્રોગ્રામિંગના એ બધા શું છે રિયલ લાઈફ સિચ્યુએશનના છે, બરાબર. અને શું છે જનરલી લોજિકલ છે, બરાબર. પછી 5મો પોઈન્ટ છે કે આપણી પાસે જે રિસોર્સ અવેલેબલ છે તે કયો છે લિમિટેડ છે. આપણી પાસે જે બી વસ્તુ છે અવેલેબલ એ લિમિટેડ વેલ્યુ છે. એટલે 5 એની રિક્વાયરમેન્ટ છે. એ 5 રિક્વાયરમેન્ટ ફૂલફિલ થવી જોઈએ તો તમે એક લિનિયર પ્રોગ્રામ બનાવી શકો અને એના પછી તમે એનું પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતી શકો ઓપ્ટિમલ. હવે વાત કરીએ અઝમ્પશનની કે આપણે કોઈ પ્રોગ્રામ બનાવીએ તો આપણે અમુક વસ્તુ અઝ્યુમ કરવી પડે. અઝ્યુમ એટલે કે ધારી લેવી પડે, બરાબર. હવે આપણે એની વાત કરીએ કે અઝમ્પશન કયા કયા લેવાના છે લિનિયર પ્રોગ્રામિંગમાં. પહેલું આવે પ્રોપોઝનાલિટી, મતલબ કે લિનિયરિટી, કે એક આ બેઝિક અઝમ્પશન જ છે એલપીનું કે જેમાં શું આવે કે પ્રોપોઝનાલિટી એક્ઝિસ્ટ કરતી છે. પ્રોપોઝનાલિટી એટલે શું થાય કે બે વસ્તુ છે તો એકબીજા પર ડિપેન્ડન્ટ છે ને ડાયરેક્ટલી પ્રોપોઝનલ છે. પ્રોપોઝનલ મતલબ કે એક વેલ્યુ વધે તો બીજી વેલ્યુ બી વધવાની. એટલે માની લો કે મારે એક પ્રોડક્ટ બનાવવામાં 6 કલાક થયા, એક્ઝામ્પલ આપેલો છે આમાં કે એક પ્રોડક્ટ બનાવવામાં 6 કલાક થયા તો 4 પ્રોડક્ટ બનાવવામાં કેટલા કલાક થવાના તો 4 × 6 24. સમજાઈ ગયું? એક બનાવવાના 6 કલાક મતલબ કે તમે 4 બનાવો તો કેટલા થવાના 6 6 6 6 એટલે 24. પછી સેકન્ડ વસ્તુ છે એની અઝમ્પશનમાં એડિટિવિટી, બરાબર. કે આપણે શું કહીએ કે માની લો કે મારે પ્રોફિટની વાત કરું તો બધા મશીન્સમાં મેં જે કામ કર્યું એમાંથી જો મને પ્રોફિટ મળ્યો કે એક મશીનમાં મને મળ્યો બીજા મશીનમાં મળ્યો અને બધાને ટોટલ મળ્યું ને તો મને ટોટલ પ્રોફિટ એટલો જ મળવાનો છે. એને શું કહેવાશે એડિટિવિટી, મતલબ કે તમે એડ કરી શકો, બરાબર, સમેશન કરી શકો. The objective function and constant inequalities are based on assumption that the total of all activities is given by the sum of total activities. બરાબર. હું કીધું કે તમે ભલે એક્ટિવિટીઝ અલગ અલગ કરો પણ તમારા જે ઓબ્જેક્ટિવ ફંક્શન છે અને કોન્સ્ટન્ટ ઇનઇક્વાલિટીઝ છે, બરાબર, એને અલગ અલગ એક્ટિવિટીઝનું તમે સમ કરો તો તમને શું મળી જશે એનું ટોટલ મળી જશે. ત્રીજું છે કન્ટિન્યુટી. The decision variable are assumed to be continuous so that they can assume value both integer and fractional. હું કીધું કે આપણા જે વેરિયેબલ્સ છે આપણે શું કર્યા કન્ટિન્યુઅસ ગણ્યા. કન્ટિન્યુઅસ કેમ કે મને ઇન્ટીજર વેલ્યુ અને ફ્રેક્શનલ વેલ્યુ બંને મળે એના માટે. પછી આવે સર્ટેનિટી. સર્ટેનિટી એટલે કે ડિટર્મિનિસ્ટિક છે કે આપણા જે બધા પેરામીટર્સ છે, બરાબર, ને ઓબ્જેક્ટિવ ફંક્શન્સ છે એ બધા ડિટર્મિનિસ્ટિક છે ને આપણે એ બધાની વેલ્યુ છે તે નોન છે, બરાબર. કન્સ્ટન્ટ છે, ઇનઇક્વાલિટી છે, ઇક્વાલિટી છે, જેટલા બી કન્સ્ટન્ટ છે એની વેલ્યુઝ છે બધી આપણને ખબર છે ને આપણે એના પરથી આપણે એનું સોલ્યુશન ગોતવાનું છે, બરાબર. આપણે આ 4 એના એઝમ્પશન જોઈ ગયા. અગાડી છે એનું છેલ્લું એઝમ્પશન, 5મું એઝમ્પશન શું છે ફાઇનાઇટ ચોઇસ. મતલબ કે આપણી પાસે લિમિટેડ નંબર ઓફ ચોઇસીસ છે ને લિમિટેડ નંબર ઓફ ઓલ્ટરનેટિવ્સ છે. A linear programming models also assume that a finite, मतलब limited number of choices, मतलब के alternatives are available to the decision maker and decision variable. હું કીધું કે જે બી ડિસિઝન મેક કરો ડિસિઝન લેવાવાળો છે જે બધા ડિસિઝન વેરિયેબલ છે તે એકબીજા સાથે ઇન્ટરરિલેટેડ છે, નોન નેગેટિવ છે ને ઉપરથી લિમિટેડમાં છે. આપણી પાસે જેટલા બી ઓપ્શન્સ છે બધા લિમિટેડમાં હોવાના.
નોન નેગેટિવ કન્ડિશન શું શો કરે કે આપણે રિયલ લાઈફ સિચ્યુએશન્સમાં એનું કેરી આઉટ કરવાના છે અને સોલ્યુશન ગોતવાના છે. આ હતું આપણે જનરલ ઇન્ટ્રોડક્શન લિનિયર પ્રોગ્રામિંગનું. આગળનું જે લેક્ચર છે આપણે આગળ કન્ટિન્યુ કરશું. એમાં આપણે એડવાન્ટેજ જોવાના છે, લિમિટેશન જોવાના છે, બરાબર. હવે આ જે લિનિયર પ્રોગ્રામિંગ છે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. કંઈ બી ડાઉટ હોય, કંઈ બી પ્રોબ્લેમ પડતો હોય, બરાબર, તમે મને મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હું તમારા સોલ્યુશન્સનો આન્સર આપવાને પૂરેપૂરી ટ્રાય કરીશ, બરાબર છે. તમારા ક્વેશ્ચન છે જે સોલ્વ થાય એનું ધ્યાન રાખવામાં આવશે. થેન્ક યુ.